બાપુજી, આજે તમારી બહુ યાદ આવે છે. તમારા વિનાનો અમારો પહેલો જન્મદિવસ છે. મારા દર જન્મદિવસે તમે મારી માટે મીઠાઈ લાવતા. મારા જન્મદિવસનો મને જેટલો રાજીપો ન હોય એટલો તો તમને હોતો. નાના શેઠ અને તમને. બાપુજી, તમને અને નાના શેઠને ભાવતો દૂધપાક બનાવ્યો છે. નાના શેઠ ખાશે ને એટલે તમને પૂછી જશે. બાપુજી, તમે જ્યાં હોય ને ત્યાંથી મને આશીર્વાદ દેજો ને તે નાના શેઠનું ધ્યાન રાખજો. અરે સારું થયું કંકુ, તું અહીંયા જ મળી ગઈ. હું તારી પાસે જ આવતી હતી. પપ્પાને મિસ કરે છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. વિશ યુ અ વેરી હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન કરે કે તું અને શ્રીભાઈ સાથે એટલા ખુશ રહો કે દુનિયા તમારા દાખલા આપે. હાય બાપા, આ ભાભી તો જો રંગ બદલવામાં કાચિંડાને પાછળ મેલીને એવા થઈ ગયા છે. એ મારા તરફથી પણ હા, સેમ ટુ સેમ આ વાળું પણ રાખી લે છે. મમ્મી, કંકુનો જન્મદિવસ છે. એક મિનિટ. આજે બાપુજી હોત તો એમને એમના હાથે મને આ દૂધપાક ખવડાવીને આશીર્વાદ દેતા. એમનું આ કામ તમે પૂરું કરશો. મોઢું મીઠું કરીને મને આશીર્વાદ દેશો. મને ખબર છે કે તમને મારું મોઢું જોવું નથી ગમતું, પણ બહુ તરીકે નહીં તો એક દીકરી સમજીને, દીકરી નહીં તો એક કામવાળી સમજીને, એમાંથી એક આઈ નહીં તો તમે ખાલી એક માણસ ગણીને મને આ ખવડાવીને મારી ઈચ્છા પૂરી કરશો. મમ્મી પાસે તો તને જૂતા ખવડાવીશ કંકુ, તું જોતી જા. ને કંકુ, મમ્મીએ ઈચ્છા પૂરી નહીં કરી તો મમ્મીના લાડકા દીકરા તો અહીંયા છે જ ને, એ તારી ઈચ્છા પૂરી કરશે. તને આ દૂધપાક ખવડાવીને તારું મોઢું મીઠું કરશે. શિભાઈ તને ખવડાવશે. આવ. તમને ભાવતો દૂધપાક બનાવ્યો છે. તો તમને ને બાપુજીને ભાવે છે એટલે જ બનાવ્યો છે. મારે અત્યારે નથી ખાવું. તમને ભાવે છે ને એવો જ બનાવ્યો છે નાના શેઠ. મેં ખાલી બદામ જ નાખીએ છે. મેં કહ્યું ને તને, અત્યારે મને ભૂખ નથી. ખવડાવશો નહીં? શ્રીભાઈ, એનો આટલો તો હક બને છે. હા, તને એક વખત કહ્યું સમજાતું નથી?
નથી ખાવું મારે. જા અહીંયાથી. શ્રી ને કંકુ વચ્ચે કંઈક તો થયું છે, નહીં તો શ્રી આમ ન વર્તે. લાગે છે મારો પ્લાન કામ કરી ગયો. હાય બાપા, અહીંયા પણ યુદ્ધ ચાલુ. હજુ તો તું જોતી જા કંકુ. આ વખતે તઈ એવી હાલત કરીશ કે ઘર છોડીને તું સામેથી નીકળી જઈશ કાયમ માટે. તમે બહુ ખોટું કરો છો. આમ હાથ છોડી દેવાનું ને હાથ છોડી દેવો હોય તો કારણ તો દ્યો. નાના શેઠ નજર નો ફેરવો. આંખ નથી મેળવી શકતો કંકુ. એકવાર, ખાલી એકવાર કહી દો કે તમે મજાક કરતા હતા. નાના શેઠ કહી દો કે આ મસ્તી હતી. નહીં તો આ જન્મ દિવસ મને જિંદગી ભર યાદ રહેશે. શું કામ છે? આ દવા દેવાની છે ને એની પહેલા તમે ચા પી લ્યો. કંકુ, તને એકની એક વાત કેટલી વખત કહેવાની? મેં તને કહ્યું છે ને, હું કરી લઈશ મારું. પણ હું કરું તો એમાં વાંધો શું છે? વાંધો છે મને વાંધો. સાંભળ્યું? સાંભળું પણ વાંધો શું છે એ હજુય નથી સમજાતું. એ મારે તને સમજાવવું પણ નથી કંકુ. હોલમાં બધાના દેખતા તને ખોટું નહીં લાગે એટલે તારું માન રાખી લીધું. એનો અર્થ એવો નથી કે હું મારી વાત પરથી ફરી ગયો. મને તારી મદદની જરૂર નથી. પણ હું મદદ કરતી નથી. હું ખાલી એટલું કહું છું કે આ દવા લઈ લો બસ. અરે નથી લેવી મારે દવા. શું ફરક પડી ગયો દવા લેવાથી? તમને ફરક નહીં પડતો હોય પણ બીજાને ફરક પડે છે. બીજાને ફરક નહીં પડવો જોઈએ તને કહી ચૂક્યો છું કંકુ. હવે મારે શું કરવું એ તમે નક્કી કરશો. આજ સુધી બીજા કહેતા હતા કે કંકુ આમ નહીં બોલવાનું, આમ ઊભા નહીં રહેવાનું, આમ જીવવાનું નહીં ને હવે તે નાના શેઠ ખાલી તમે જ હતા જે મને કહેતા કે કંકુ તું આગળ વધુ તારી પડખે જ ઊભો છું. ને હવે તમે નાના શેઠ આવું કરવાનું. કંકુ, ટૂંકી વાત અને ચોખ્ખી વાત. આ દવા લઈ લ્યો. નથી લેવી મારે દવા. અને તારા હાથેથી તો મારે દવા લેવી જ નથી. અને જો તે આજ પછી મને દવા આપી છે ને કંકુ, તો હું જીવનમાં ક્યારે દવા નહીં લઉં. એવું તો મેં શું કર્યું કે તમે મને આટલી નફરત કરવા માંડ્યા છે. જા હવે અહીંયાથી. જતી રહીશ. તમને જોઈ છે ને એમ જ હું જતી રહીશ, પણ ત્યારે જ્યારે તમે એકદમ સાજા થઈ જશો, પહેલાની જેમ ઊભા થઈ જશો. એવું ક્યારેય થવાનું નથી કંકુ. એટલે તો તને હું મારાથી દૂર કરું છું. શું હતું આશ્રી? એ તને પ્રેમથી દવા આપવા આવી હતી અને તું એની સાથે આવું વર્તન કરે? આવું લોકો અજાણ્યા સાથે પણ ન કરે. ભૂલી ગયો એ છોકરીએ તારી માટે શું શું કર્યું છે? કાકા, તેલ પીવા ગયો તારો કાકો. આજે કંકુનો જન્મદિવસ હતો. લોકો જન્મદિવસને યાદગાર બનાવે. તારે આજે એની સાથે પ્રેમથી સારી રીતે વાત કરવી જોઈતી હતી. એ છોકરીનો દિવસ સુધરી જા. આજે તે જે કાંઈ પણ કર્યું છે ને, એવું કોઈ દુશ્મન સાથે પણ ન કરે. માન્યું તું સારો પતિ નથી, સારો મિત્ર નથી, સારો માણસ તો બન. કાકા, આઈ એમ સોરી કંકુ. મારે સારા પતિ, સાથી, બેસ્ટ ફ્રેન્ડ બધું જ બનવું છે, પણ કંકુ તું મારા માટે કરે છે એટલું હું તારા માટે કરી શકું એમ નથી. મને તારો બોજ નથી બનવું, તારો ભાર નથી બનવું ને એટલે જ હું તારી સાથે આવું વર્તું છું. મારા વર્તનથી તને જેટલું દુઃખ થાય છે એના કરતાં વધારે દુઃખ મને થાય છે.
કંકુ, આઈ એમ સોરી. આઈ એમ રિયલી સોરી. કંકુ, કંકુ, હું સવારથી જોઉં છું તું ઉદાસ છે અને અત્યારે તારી આંખમાં આંસુ. શું થયું કંકુ? કંકુ, તું મને પણ નહીં કહે. તું મને મોટી ભાભી માને છે ને? અને હવે તો તારી બધી જ વાતો હું માનવા લાગી છું. બોલ, શું થયું? ભાભી, નાના શેઠ છે ને સાવ બદલાઈ ગયા છે. હા, કાલે સામે ચાલીને મને કે કંકુ, તારા જન્મ દિવસે હું તને બહુ મોટી સરપ્રાઈઝ દઈશ. ને પછી મને કે તું મારા જીવનમાંથી નીકળી જા. મારો પ્લાન કામ કરે છે. મેં કાંઈ એવું કર્યું નથી જેથી એમને ખોટું લાગે, ખરાબ લાગે. મારી કોઈ ભૂલ નથી ને તોય નાના શેઠે મને કીધું કે હવે છે ને તું અમે જ કેવું આવું કોઈ કરે. કંકુ, કંકુ, તું રડ નહીં. અને જો એક વાત તો ભૂલી જ જાજે, તારે એવું વિચારવાનું જ નથી કે તું એકલી છે. તારી આ ભાભી હંમેશા તારી સાથે છે અને તું ચિંતા નહીં કર. હું શિભાઈ સાથે વાત કરીશ, એને સમજાવીશ. ના ભાભી, એવું કઈ કરવાની જરૂર નથી. મને ખાતરી છે કે નાના શેઠને કંઈક બીજું કહેવું હતું એટલે એમને મને બોલાવી હતી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે આખી વાત જ ફેરવી નાખી. વચ્ચે કંઈક એવું બન્યું જેથી એમનું મન આખું બદલાઈ ગયું. ના કંકુ, ના, એવું કંઈ જ નથી. હું શિભાઈને ઓળખું છું એટલે કહું છું. મને એવું લાગે છે કે તને ભ્રમ થયો છે કે શિભાઈ તને કંઈક જુદું કહેવા માંગતા હતા અને કંઈક જુદું કહી રહ્યા છે. ના ભાભી, એવું નથી. તમને તો ખબર છે ને કે પુરુષ કરતાં સ્ત્રીની છઠ્ઠી ઇન્દ્રિય વધારે સત્ય છે. એટલે મને ખાતરી છે મેં નાના શેઠની આંખોમાં કંઈક જુદું જ વાંચ્યું અને મોઢેથી એક જુદું જ સાંભળ્યું. કંકુ, તારી કંઈક ભૂલ થતી હશે. જો મારે કહેવું તો ના જોઈએ પણ શિભાઈ રિયાને પ્રેમ કરે છે, તને નહીં. પ્રેમ કરતા હતા પણ હવે નહીં. હા ભાભી, હું સાવ સાચું કહું છું. અત્યારે એમના મનમાં કંઈક જુદું જ ચાલે છે અને દેખાડે છે કંઈક નોખું, પણ કાંઈ સમજાતું જ નથી. એ તને ક્યારેય ખબર પણ નહીં પડે. કંકુ, હું તને શું કહું છું, જો હું હંમેશા તારી સાથે છું અને તું અને શ્રીભાઈ તમે બંને સાથે સંસાર માંડો તો મારાથી વધારે ખુશ આ ઘરમાં કોઈ નહીં હોય. અને એટલે તો તને કાલે કેટલી પ્રેમથી મેં તૈયાર કરી હતી. કંકુ, ખરાબ નહીં લગાડતી પણ મને લાગે છે કે શ્રીભાઈના દિલમાં તારા માટે કોઈ પ્રેમ કે લાગણી નથી. ભાભી એવું નથી. કંકુ, તું માન ને વાત. જો આ જ સત્ય છે, હું એમને ઓળખું છું અને તું વિચાર કર એની જે પરિસ્થિતિ છે એ આ સંજોગોમાં કરીને તારા માટે શું કરી શકવાના છે. ભાભી બોલ્યા એવું તો કાંઈ નહીં હોય ને નાના શેઠના મનમાં, જેને લઈને એ આવું વર્તતા કરતા હશે. ભાભી, તમે મારું એક કામ કરશો? હા, બોલ ને. નાના શેઠ મારા હાથે દવા લેવાની ના પાડે છે તો તમે એમને ખાલી દવા પીવડાવી દેશો. એ એકલા પીશે નહીં અને ત્યાં સુધી મારો જીવ બચશે. કંકુ, તું ચિંતા નહીં કર. હું હમણાં જ શ્રીભાઈ પાસે જઈને એમને દવા આપી આવું છું. હવે આગળના સ્ટેપ પર જવાનું છે. એના માટે ત્રીજા પાત્રની જરૂર પડશે. શ્રીભાઈ, આ શું છે? કંકુ કહે છે તમે એના હાથે દવા જ નથી પીવાના. કેમ, શું થયું?
અરે શ્રીભાઈ, વાત તો કરવાની હોય ને. અને હું તમારી મોટી ભાભી છું, અને એ તો તમે જાણો જ છો કે મોટી ભાભી માં સમાન હોય. ચલો ચલો, હવે જલ્દીથી બોલો, શું થયું? ભાભી, કેટલીક વાતો એવી હોય છે જે બહાર નહીં આવે ને, એમાં જ બધાનું હિત છે. ઠીક છે, હું તમને ફોર્સ નહીં કરું, પણ મને તો એ વાતની નવાઈ લાગે છે કે કાલ સુધી કંકુ કેટલી ખુશ હતી. તમે નહીં માનો, એ તમારા સરપ્રાઈઝની રાહ જોતી હતી, અને આજે તો ખબર નહીં એને શું થઈ ગયું છે. સાવ ઢીલી પડી ગઈ છે બિચારી. મને પણ ખબર છે ભાભી, મેં એને તોડી નાખી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ એક જ રસ્તો છે જેનાથી કંકુ મારાથી દૂર જાય. બોલી નાખો શ્રીભાઈ, તમારી આખી લવ સ્ટોરીની ડિરેક્ટર પણ હું છું અને વિલન પણ હું. શ્રીભાઈ, જો તમને મન થાય ત્યારે વાત કરજો, બાકી એક વાત યાદ રાખજો કે હું તમારી સાથે છું હંમેશા. એ બધું છોડો, પહેલા દવા ખાઈ લો. હા, શ્રીભાઈ, તમને તો ખબર જ હશે કે જો હું આ ઘરમાં પાછી આવી છું તો એમાં તમારો અને કંકુનો સૌથી મોટો ફાળો છે. એટલે મને તો હંમેશા એમ જ થતું હોય છે કે હું જો તમારા લોકોની થોડી પણ હેલ્પ કરું ને તો મારા માટે તો જાણે મારો ભાવ, મારું જીવન સુધરી ગયું. ભાભી કહે છે માની લો, કંકુને મારાથી દૂર કરી દઉં, કે પછી હજી પણ સમય છે એમ સમજીને કંકુને મનની વાત કહી દઉં. પણ જો હું કહીશ એવું કરું તો પ્રેમ જીતી જશે ને કંકુ મારી માટે પોતાની જિંદગીમાં હારી જશે. શું કરું? મારું ઊભા થવું વધારે જરૂરી છે, પણ હું હવે આજીવન ઊભો નહીં થઈ શકું. એ જ સત્ય છે, એ જ હકીકત છે. હું એને અધૂરો પ્રેમ આપી શકું છું, અધૂરી ખુશી આપી શકું છું, પણ એક સંપૂર્ણ જીવન નથી આપી શકવાનું. એ મને ખબર છે માવડી. તું અને હું હવે નદીના એવા બે કિનારા છે જે સમાંતર તો છે, પણ ક્યારે ભેગા નથી થઈ શકવાના. હવે આપણા બંને વચ્ચેનો જે આ અંતર છે ને કંકુ, એ નસીબની રેખા બની ગયો છે. માવડી, હું તારા હાથ જોડું છું, પ્લીઝ મને કોઈ રસ્તો દેખાડ. મને ખબર છે તે કંકુનો હંમેશા સાથ આપ્યો છે. આજે પહેલી વાર હું તારો સાથ માંગુ છું. મને શક્તિ આપ માવડી. કંકુ વિના જીવવાની નહીં, પણ એનાથી જુદા રહેવાની પ્લીઝ શક્તિ આપ માવડી, પ્લીઝ. ક્યાં સુધી આમ બેસે શ્રી? અને આ પોર્ટ્રેટનું શું કરીશ હવે? જેના માટે બનાવ્યું છે એને આપી દે. એટલે શું છે કે એને પણ ખબર પડવી જોઈએ ને કે આ પથ્થરદિલ માણસના મનમાં એના માટે કેટલો પ્રેમ છે. ના, મારાથી એવું નહીં થાય. કંકુ માટે જે મારા મનમાં ફિલિંગ્સ છે એ મારે મારા પૂરતી જ રાખવાની છે. એને આ વાત ક્યારે પણ ખબર નહીં પડવી જોઈએ. અરે મારા વાલા, ક્યાં સુધી અને ક્યાર સુધી? ચૂપ શું કામ છે? જવાબ આપ. તને શું લાગે છે તું ક્યાં સુધી એનાથી સંતાડીશ? તને એવું લાગે છે કે તું તારું મન મનાવી લઈશ તો તારી આ જે બધી લાગણીઓ છે એના માટે બધી મળી જશે? સાહેબ, જેટલી દબાવશો ને એટલી જ વધતી જશે આ પીડા. ખ્યાલ આવ્યો? તમારા બાપીએ સાચું જ કહ્યું છે. જો આખી જિંદગી આમ વ્હીલચેર પર બેસી રહીશ ને તો હું એની જિંદગી બગાડી નાખીશ. અને જે કંકુએ મારા માટે કર્યું છે ને એનું ઋણ ક્યારે પણ નહીં ઉતારી શકું. એ તું જ મને કે મેં અત્યાર સુધી એના માટે કર્યું શું છે? શું કર્યું છે મેં?
એની સાથે લગ્ન કરી આપતો પણ એને મારી લાઈફમાં પત્નીનું સ્થાન ના આપી શક્યો. અરે વહુ તરીકે એને આ ઘરમાં જે માન સન્માન મળવું જોઈતું હતું ને એ પણ ના અપાવી શક્યો હું એને. અરે હું એક પતિ તો છું, એક સારો માણસ પણ નહીં બની શક્યો એની નજરોમાં. તો પછી હવે કર. કોઈ રોક્યો છે તને? નહીં ને? કર. મારી ભાવનાઓએ રોક્યો છે મને. જો હું કંકોની સામે મારો પ્રેમ વ્યક્ત કરીશ ને તો એ પાછી બંધાઈ જાય છે મારાથી, અને મારે એ નથી જોઈતું. જો એને હર્ટ કરીશ ને તો જે મારાથી દૂર થશે. મારે મુક્તિ આપવી છે એને. તમારા ભાભી કહે છે ને, જો તમે એને મુક્તિ આપશો ને તો જ એના જીવનમાં એક સારો અને એક યોગ્ય વ્યક્તિ આવી શકશે. એટલે કંકુ માટે એ જ સારું છે કે મુક્તિ આપે એ પ્રેમ, અને મારો પ્રેમ બાંધે છે કંકુને. અને મારે આ બધું નથી જોઈતું મારે આ બધું.